હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ડીડી અપડેટ્સમાં તમારું સ્વાગત છે મિત્રો. હાલ જીપીએસસી ભરતીને લઈને સૌથી મોટી અપડેટ, જેમાં પ્રિલિમ પરીક્ષા હવે 1 ઓગસ્ટની રોજ યોજાય છે મિત્રો. અને જેમાં વર્ગ 1 અને વર્ગ 2ની પ્રાથમિક પરીક્ષા હવે 1 ઓગસ્ટ 2026ના રોજ યોજાશે એવું હાલમાં નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. અને જીપીએસસીની પ્રિલિમ પરીક્ષાની નવી તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો. તો સંપૂર્ણ વિગત જાણવા માગતા હો તો પહેલાં ચેનલમાં ન હો તો લાઇક છે, સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. અને નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે, ત્યાંથી તમે ફોલો કરી લો, એટલે જેથી કરી નવી અપડેટ તમારા સુધી પહેલાં પહોંચાડતા રહીએ. તો મિત્રો ચાલો સારી માહિતી સંપૂર્ણ સ્ટેપ વાઇઝ સમજીએ. જેમાં રાજાણી સાહેબ દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે, જેમાં જીપીએસસીની મોકો પ્રિલિમ પરીક્ષા યોજાશે 1 ઓગસ્ટના રોજ તેની પરીક્ષા યોજવાનું શેડ્યુલ ચાલી રહ્યું છે. ત્યારબાદ જીપીએસસીનું એક નવું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે, તેનું ટાઈમ એક અલગ જાહેર કરી દેવામાં આવ્યું છે. તે અંગે પણ તમને અપડેટ આપીશ મિત્રો, તો બન્યા રહેજો. 26 જુલાઈએ વર્ગ 1 અને વર્ગ 2ની પ્રાથમિક કસોટી યોજાવાની હતી, પરંતુ રાજ્યભરમાં ભારે વરસાદના પગલે પરીક્ષા રદ કરવામાં આવી હતી. એટલે કે રાજ્યભરમાં વરસાદનો ખૂબ જ માહોલ વધારે હતો, એના કારણે વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા રદ કરવામાં આવી છે અને તેનું પણ નવું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ પરીક્ષા 2 ઓગસ્ટના યોજાશે ની કાર્યવાહી જાહેરાત હવે ફરી નવી તારીખોમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે. નવી તારીખો પણ જાહેર કરવામાં આવી છે અને તારીખો કઈ છે તે પણ આગળ વિડીયોમાં બતાવીશ મિત્રો. તો સંપૂર્ણ માહિતી જાણીએ જેમાં કઈ રીતના છે. જીપીએસસીની તમે અહીંયા જોઈ શકો છો, જેમાં ખાસ નોંધ જીપીએસસી અંગે. ત્યારબાદ જીપીએસસીની 36 જગ્યાઓ, એટલે કે 36 ભરતીઓ, જગ્યાઓ તો નહીં, 36 ભરતીઓની પરીક્ષા હવે 1 ઓગસ્ટના લેવાશે. એટલે કે 1 ઓગસ્ટના દિવસે 36 ભરતીઓ અલગ અલગ યોજાશે. રાજ્યભરમાં વરસાદ અને ઉમેદવારોની વ્યાપક રજૂઆતોને ધ્યાનમાં રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જીપીએસસી દ્વારા 26 જુલાઈએ લેવાની હતી એટલે કે 36 જેટલી અલગ અલગ સર્વાંગી જાહેરાતોની પ્રાથમિક કસોટી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે, એટલે કે રદ કરવામાં આવી છે. 36 ભરતીઓ રદ કરવામાં આવી છે. આયોગ દ્વારા સૌપ્રથમ 2 ઓગસ્ટના આ પરીક્ષા યોજવાનું વિચારણા કરાય છે, એટલે કે હજી કોઈ ફિક્સ તારીખ નથી. એટલે કે 2 ઓગસ્ટની આજુબાજુ આ ભરતીઓની એક્ઝામ લેવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ તે જ દિવસે યુપીએસસીની એટલે કે ફાઇનલ મેડિકલ સર્વિસની અને પરીક્ષા હોવાના લીધે પરીક્ષાનું કેન્દ્ર કોથન હોવાના કારણે પરીક્ષામાં કદાચ ફેરફાર કરવાની જરૂર પડી શકે. એટલે કે યુપીએસસીની કદાચ એક્ઝામ ચાલી રહી છે, એટલે કે એના કારણે કદાચ એક્ઝામની તારીખ પણ રીશેડ્યુલ કરવામાં આવી શકે છે. હજી કોઈ ફિક્સ તારીખ આપવામાં આવી નથી, તો ખાસ નોંધ લેવી. હવે જીપીએસસી દ્વારા 1 ઓગસ્ટ 2026ને શનિવારના રોજ બપોરે 3 થી 4 વાગ્યા દરમિયાન પરીક્ષાનું યોજવા માટે વિચારણા હાથ ધરાઈ છે. એટલે કદાચ 1 ઓગસ્ટના દી નવી તારીખ જાહેર કરવામાં આવી છે. 1 ઓગસ્ટના દી નવી એક્ઝામ લઈ શકવાનું અત્યારે વિચારણા ચાલી રહી છે, એટલે હાથ ધરાય છે, એટલે થઈ શકે છે. આ માટે યુપીએસસી માટે સાંજે 4 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રોનો ઉપયોગ કરવાના સંમતિ મગાઈ છે, જેના પર યુપીએસસી તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. એટલે કે જ્યારે યુપીએસસી બોર્ડ દ્વારા પૂછવામાં આવ્યું કે અમારે આ તારીખની એક્ઝામ છે, તો એ તારીખે હાલમાં તેની પરમિશન મળી ગઈ છે, એવું હાલમાં કહેવામાં આવ્યું છે. સંમતિ બાદ આયોગે વેબસાઇટ પરની એટલે કે તારીખ જાહેર કરાશે. એટલે કે ટૂંક સમયમાં જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટમાં તેની તારીખો પણ જાહેર કરી દેવામાં આવશે અને તેની તારીખ પણ શેડ્યુલ હાલમાં આપી દેવામાં આવ્યું છે. તો શેડ્યુલ જાણવા માગતા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ટેલિગ્રામમાં તેને પીડીએફ મૂકેલી છે, ત્યાંથી તમે જાણી શકો છો કે કઈ તારીખે તમારે એક્ઝામ છે. તો ખાસ નોંધ લેવા વિનંતી વિદ્યાર્થી મિત્રો, જ્યાં જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી અપડેટ છે. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો.